વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસે છે. અહીં તેઓ એઆઈ એક્શન સમિટમાં હાજરી આપશે. આ પછી તેઓ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે, જેમાં 2047 માટે ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ પર ચર્ચા થશે. આ વાતચીતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતની મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ અંગે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી શકે છે. આ પહેલીવાર છે જ્યારે ભારતનો બીજો સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર દેશ તેની પાસેથી શસ્ત્રો ખરીદશે. પીએમ મોદીની આ મુલાકાત 2 દિવસની છે. પીએમ મોદીની ફ્રાન્સની 7મી મુલાકાત છે. પીએમ છેલ્લે 2023માં ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફ્રાન્સની મુલાકાતે ગયા હતા. મોદીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધો મજબૂત બનવાની અપેક્ષા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન ફાઇટર જેટ અને 3 સ્કોર્પિયન ક્લાસ સબમરીનની ખરીદી સહિત ઘણા મહત્વના સોદાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. આજે મહાકુંભનો 30મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 44.74 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. 12 ફેબ્રુઆરીએ યોજાનાર માઘ પૂર્ણિમાના સ્નાનને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરાઈ છે. 10 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી મેળામાં કોઈ વાહન નહીં દોડે. ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનો દોડશે. સીએમ યોગી આદિત્યનાથે સોમવારે સાંજે એસટીએફ ચીફ અમિતાભ યશને ખાસ વિમાન દ્વારા પ્રયાગરાજ મોકલ્યા. 52 નવા આઈએએસ, આઈપીએસ અને પીસીએસ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. દરેકને તાત્કાલિક પ્રયાગરાજ પહોંચીને ડ્યુટી જોઈન કરવા માટે કહેવામાં આવ્યું છે. યોગીએ સોમવારે સાંજે મહાકુંભ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી અલગ રીતે વિરોધ થઈ રહ્યો છે. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંહેધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હશે તેઓની કામગીરી આજથી શરૂ થશે. ટેકનિકલ ઓફિસર સોમવારે નો લોગિન ડે અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જોકે ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંહેધરી આપતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા હતા. આજે 2 વ્હીલર અને 4 વ્હીલર સહિત કુલ 179 એપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે ગઈકાલે સવારે 11 વાગ્યે ગંભીર અકસ્માત થયો હતો. જામસર ગામના કુંવરજીભાઈ રાતોજા પોતાના પરિવાર સાથે બાઇક પર જતા હતા ત્યારે એક ડમ્પરે તેમના વાહનને અડફેટે લીધું. આ અકસ્માતમાં કુંવરજીભાઈના 6 વર્ષીય પુત્ર સુરેશનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતમાં કુંવરજીભાઈની પત્ની જાનાબેનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અને 8 વર્ષીય પુત્રી આસુબેનને અમદાવાદની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ જામસર ચોકડી પર ચક્કાજામ કર્યો અને વાહનોની અવરજવર રોકી હતી. લોકોએ આવા બેજવાબદાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરવા સૂચના આપી છે. સરકારી કચેરીઓમાં આવતા 2 વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. ત્યારે ગુજરાતના 4 મહાનગરોમાં આજે સવારથી જ આ ડ્રાઇવ શરૂ કરાઈ છે. જેમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી ન આવ્યા હોવાના અલગ બહાના કાઢતા હતા. પરંતુ પોલીસે એક પણ બહાનું ન ચલાવી તમામ નિયમ ભંગ કરનારને ઈ-મેમો આપ્યો હતો. આ ડ્રાઇવમાં સરકારી કર્મચારીઓ પણ બચ્યા નથી. પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી તમામને દંડ ફટકાર્યો હતો. દ્વારકામાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક મહિલા પર છરી વડે હુમલો કરાયો છે. વેરાવળની યુવતી પોતાની બહેનને મળવા દ્વારકા આવી હતી ત્યારે રૂપેણ બંદર વિસ્તારના સબીર ઇસ્માઇલ ભેસલિયા નામના શખ્સે તેને પરેશાન કર્યા. શનિવારે બપોરે અને સાંજે આરોપીએ યુવતીને ફોન કર્યો હતો, જેનો જવાબમાં તેની બહેને ફોન ન કરવા સ્પષ્ટ શબ્દોમાં મનાઈ કરી હતી. રાત્રે લગભગ 10:30 વાગ્યે આરોપી સબીર યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં ઘૂસીને યુવતીની બહેન સાથે સંબંધ બાંધવાની માંગ કરી હતી. યુવતીએ આ માંગણીનો ઇનકાર કરતા આરોપીએ છરી કાઢીને હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં દેશના સૌથી લાંબા બીઆરટીએસ રૂટની બસોની સ્ટીયરિંગ હવેથી મહિલાઓ સંભાળશે. આ પહેલને સફળ બનાવવા માટે સુરત મનપાએ જર્મનીની એક સંસ્થાની સાથે એમઓયુ કર્યું છે, જે આ યોજનાના અમલમાં માર્ગદર્શન આપશે. આ યોજના મુખ્યત્વે બીઆરટીએસ રૂટ પર મહિલાઓની ભાગીદારી વધારવા માટે છે. આ અંતર્ગત સુરત મહાનગરપાલિકા મહિલાઓને તાલીમ આપવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની આખી જવાબદારી ઉઠાવશે. આ પગલાંથી મહિલાઓ માટે રોજગારના નવા અવસરો સર્જાશે અને સુરતના જાહેર પરિવહનમાં તેમનું યોગદાન વધુ વધશે. જર્મનીની જર્મન ટેકનિકલ સહયોગ સંસ્થા મહિલાઓને ટ્રેનિંગ આપવા માટે સુરત મનપાની મદદ કરશે.
રાજકોટ મનપાનું વર્ષ 2025-26નું ₹3,118.28 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો ₹150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં આવી છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું, તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધું છે. રાજકોટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ચૂકવવામાં આવ્યો છે. મકાન વેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ₹4નો વધારો કરી ₹11ને બદલે ₹15 કરવા સૂચન કરાયું, જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ₹5નો વધારો કરી ₹25ના બદલે ₹30 કરવા સૂચન કરાયું હતું. સાબરકાંઠા એસઓજી પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીકથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા તાલુકાના મંડવાડના રહેવાસી લક્ષ્મણલાલ જાલમચંદ પરમારની અટકાયત કરી છે. એસઓજી પોલીસની ટીમે એટીએસ ચાર્ટર અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી. આ દરમિયાન એસઓજીના અધિકારીઓ ભાવિનભાઈ, કિરીટસિંહ, ભાવેશકુમાર અને પંકજકુમારને મળેલ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આણંદ તાલુકાના વહેરાખાડી ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક દંપતીએ મળીને એક યુવકની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલ્યો છે. ઘટના મુજબ 38 વર્ષીય નબીશા છોટુશા દિવાન પોતાના તબેલામાં ભેંસો દોવા ગયો હતો, ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈ સાજિદ શાહ છોટુશા દિવાનની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની ત્રણેય ટીમો, સ્થાનિક પોલીસ, એલસીબી અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડે ઘટના સ્થળની તપાસ કરી હતી. આરોપી જયદીપની પત્ની ભાવનાબેનને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો અને હેરાન કરતો હતો. આ બાબતથી ઉશ્કેરાયેલા પતિ-પત્નીએ એક સાગરીત સાથે મળીને આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને હત્યાને અંજામ આપ્યો હતો.